મારું નામ જયશ્રીબેન ગારિયા છે. જૂનાગઢના રહેવાસી છીએ અમે, અને નાનો એવો ધંધો લઈને છીએ, અમે બેઠા છીએ. અને મારે મેઇન પ્રોબ્લેમ થાઇરોઇડ અને ગાયનેક રિલેટેડ ઝીણી મોટી તકલીફ બધી હતી. તો એ લઈને ઝીણા મોટા ઇસ્યુ થતા, અને 3 વખત મિસકેરેજ, એક બાબો ઓફ થઈ ગયો, એને જન્મથી જ ખોડ હતી. એટલે આવી બધી પરિસ્થિતિમાં છે ને અમે એલોપેથી દવા તરફ વળ્યા અને લીધી, પણ એકે જોઈએ એવું રિઝલ્ટ કે મળ્યું નહીં. એમ આમ સંતોષ થાય એવું કાંઈ નહીં. અને મારું એક બાળક પણ વયું ગયું. પછી મારા કઝિન સિસ્ટરે વાત કરી કે તમે આયુર્વેદિક તરફ વળો, અને ત્યાં ચેતના મેડમ છે, તો એને એકવાર મળો અને તમે તમારી હિસ્ટ્રી કહો. તો મેડમ કે તમે વિશ્વાસ રાખો, તમારે જોઈએ એવું પરિણામ અહીંથી મળશે. જે કાંઈ ઝીણી મોટી તકલીફ થાઇરોઇડ છે એ બધું આમાં દૂર થઈ જાય તમારું, અને મનગમતું પરિણામ આવી જાય. એટલે પછી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી, અને 7 મહિના જેવી ટ્રીટમેન્ટ ચાલુ રહી. એમાં બસ્તી ને એવું બધું આવતું, અને થોડીક પરેજી પાડવાની ને, એટલે એ બધું પૂરું થયું ત્યાં કન્સીવ થઈ ગયું મને. અને પછી આ બાળકનો જન્મ થયો છે મારે. જ્યાં બધાય હોસ્પિટલ તરફથી અમને જાકારો મળ્યો, ત્યાંથી અહીંથી અમને જોઈએ એવું રિઝલ્ટ મળ્યું. અને મેડમનો નેચર અને એનો જે કંઈ સપોર્ટ હતો એ પણ એમ કે અમને બહુ ભાગ ભજવો છે અમારે બાળક લઈ આવવામાં અને જાગૃતિ તરફ. અત્યારે અમારા ઘરમાં હસતું ખેલતું બાળક છે, તો એનો બધોય શ્રેય ચેતના મેડમને જાય છે અને આયુર્વેદને જાય છે, કે એ તરફ અમે વળ્યા અને અમે વિશ્વાસ રાખ્યો આયુર્વેદ તરફ. અને આ ટ્રીટમેન્ટ જ અંતે આખરી છે એવું અમને લાગ્યું છે અત્યાર સુધીમાં. એટલે અમને જેમ લાભ મળ્યો એમ બધાને લાભ મળે, બસ એ જ ઈચ્છા છે.